સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદમાં એક્ટિવ લાઈફ સર્વિસ એપ લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો, જેમાં ગુજરાતમાં એક્ટિવ લાઈફ સર્વિસ એપ લોન્ચ કરવામાં આવી અને આ એપ પ્રદીપ ખોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો એપ લોન્ચિંગ કાર્યક્રમ જે છે તે અમદાવાદ ખાતે યોજાયો છે। તો ત્યારે આ એપ જે છે તે પ્રદીપ ઓના દ્વારા લોન્ચ કરાઈ છે। તેઓએ એપ વિશે વધુમાં એવું પણ જણાવ્યું છે કે એપથી જનતાને કોઈ પણ જગ્યાએ જવાની જરૂર પડશે નથી। તો અંતર્ગત આ એપ જે છે તે બધી જ સર્વિસ આપેલી છે। એક્ટિવ લાઈફ સર્વિસ એપમાં નોકરી સર્વિસ, પેસ્ટ કંટ્રોલર, ઇલેક્ટ્રિશિયન, પેસ્ટ કંટ્રોલર, કારપેન્ટર, ફેબ્રિકેશન, કન્સ્ટ્રક્શન, પેન્ટર, કાર એન્ડ વ્હીલ સર્વિસ, લોન અકાઉન્ટ, લીગલ ટ્રાન્સપોર્ટ, અનેક પ્રકારની જે સર્વિસીસ જે છે તે આપવામાં આવી છે। તો આ કંપની ફક્ત તે જ કાર્ય માટે સેવા પૂરી પાડે છે જે એપ અને વેબમાં મધ્યસ્થી તરીકે જાહેર કરવામાં આવે છે। આ એપ લોન્ચિંગ કાર્યક્રમમાં આચાર્ય જગતગુરુ કૃષ્ણમણીજી મહારાજ તેમજ દશરથભાઈ પટેલ, રાજુભાઈ શાહ અને લોકસાહિત્યકાર રણજીતસિંહ વાંક, રાષ્ટ્રીય કરણી સેનાના મહિલા પ્રમુખ સોનલબા પઢિયાર તેમજ સુનિલભાઈ રાજપૂત વટવા કાઉન્સિલ ઉપસ્થિત રહ્યા હતા। મેં મારી લાઈફની અંદર ઘણા બધા સંઘર્ષ કર્યા છે અને એ સંઘર્ષ અને એક્સપિરિયન્સ જે અનુભવ, આ આખો અનુભવ અને સંઘર્ષનો નિચોડ આ એપની અંદર મેં ઉતાર્યો છે। આ એપ જેટલા પણ મેં આની અંદર પોર્ટલ મૂક્યા છે, ક્યાં ને ક્યાં એ પોર્ટલનો મને પોતાને જાત અનુભવ છે અને એટલા માટે આ એપ બનાવવાનું વિચાર્યું કે એવો એક એપ બનાવીએ અને ખાસ કરીને આપણા ભારતનું એપ। ઘણા બધા એપ છે, આજે આપણે 500 જણામાંથી કોઈને પૂછશું કે ભાઈ આ ફલાણા એપનો ઓનર કોણ, તો 5 જણાને ખબર હશે, બાકી કોઈને ખબર નહીં હોય કે આ ઓનર કોણ છે। આપણે ખાલી એક એપને ઓળખીએ છીએ, જ્યારે આ ભારતનું એપ છે, ગુજરાતનું એપ છે અને એ એપનો માલિક, ઓનર તમારી સામે છે। કઈ કઈ ભાષામાં એપ છે? અત્યારે ખાલી હિન્દી, ઇંગ્લિશ ભાષામાં છે, બાકી આપણે જે પણ ભાષામાં જોઈએ એ ભાષામાં એ ઓનલાઈન કન્વર્ટ થઈ શકે છે।